હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટમાં મળે છે તેવું જ ક્રીમી ગ્રેવી સાથે મકાઈનું પંજાબી શાક. તો તેની માટે મેં 2 નાની સાઇઝની મકાઈ લીધી છે. સૌપ્રથમ આપણે મકાઈને છોલી લઈશું. મેં મકાઈને છોલી લીધી છે. તેના દાણા નીકાળી લઈશું. હવે 4 નંગ મોટી સાઇઝની ડુંગળી લીધી છે, તેને ઊભી ઊભી સ્લાઇસમાં કટિંગ કરી લેવાની છે. આ જ રીતે બધી જ ડુંગળીની સ્લાઇસ કરી લેવાની છે. મેં બધી જ સ્લાઇસ કરી લીધી છે. હવે 6 નંગ કાજુ લીધા છે, તેમાં ગરમ પાણી એડ કરી અને તેને પલળવા માટે મૂકી દઈશું. હવે આપણે મકાઈને બાફી લઈશું. તેમાં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી મીઠું નાખીશું. પાણી નાખી અને તેને બફાવા માટે મૂકી દઈશું. આપણી મકાઈ બફાઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈશું અને તેનું બધું પાણી નીકાળી લઈશું. એક પેનને મેં ગરમ થવા માટે મૂકી દીધું છે. તેમાં 3 મોટી ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણી બધી ડુંગળી એડ કરી દઈશું. તેને બરોબર હલાવી લઈશું. આપણે ડુંગળીને પ્રોપર સાતળવાની છે. જ્યાં સુધી એનો બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી સાતળવાની છે, લો ટુ મીડિયમ ગેસ ઉપર. તેમાં અડધી ચમચી મીઠું એડ કરી દઈશું, જેથી આપણી ડુંગળી સરસ ગોલ્ડન કલરની થાય અને બરોબર સંતળાઈ જાય ઝડપથી. આપણે ડુંગળીને હાઈ ગેસ ઉપર નથી સાતળવાની, નહીતર તેમાં કડવો ટેસ્ટ આવી જશે. એને મીડિયમ ગેસ ઉપર સાતળવાની છે. આ રીતે આટલી ડુંગળી સંતરાય ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સાતળવાની છે. તેને એકદમ બ્લેક નથી કરી દેવાની, નહીતર આપણી સબ્જીમાં કડવાશનો ટેસ્ટ આવી જશે. આપણે ડુંગળીને બધી સંતરાઈ ગયેલી ડુંગળીને નીકાળી લઈશું. હવે તે જ પેનમાં આપણે બાફીને રાખેલી મકાઈ એડ કરી દઈશું. તેને 5 મિનિટ સુધી સાંતળી લઈશું. આપણી મકાઈ પણ સંતળાઈને રેડી છે. તેને પણ નીકાળી લઈશું. તેને વધારે નથી સાંતળવાની, ખાલી થોડીક જ 5 મિનિટ સુધી સાંતળવાની છે તેને. હવે આપણે સબ્જી માટે ગ્રેવી બનાવવાની છે. તેની માટે મેં એક મિક્સચર જાર લીધું છે. તેમાં આપણી સાતળેલી ડુંગળી એડ કરી દઈશું. ગરમ પાણીમાં પલાળેલા કાજુ એડ કરી દઈશું. એક ટુકડો આદું છે અને 6 થી 7 કળી લસણ એડ કરી દઈશું. આ 4 નંગ મોટા ટામેટાં છે, જેને મેં મોટા મોટા કટિંગ કરી લીધા છે, તે પણ તેમાં એડ કરી દઈશું. હવે આની પેસ્ટ કરી દેવાની છે. એકદમ સ્મૂથ પેસ્ટ વાટી લેવાની છે. આપણી પેસ્ટ વાટીને રેડી છે. આવી ક્રીમી પેસ્ટ બનાવવાની છે આપણે. હવે સબ્જી બનાવવા માટે મેં ફરીથી એ જ પેનમાં 3 મોટી ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય પછી તેમાં આપણે બધી જ ગ્રેવી એડ કરી દેવાની છે. આપણી ગ્રેવી ઝડપથી સંતળાઈ જાય તે માટે આપણે અડધી ચમચી મીઠું એડ કરીશું. આપણે આ ગ્રેવીને ઢાંકી અને 5 મિનિટ સુધી પ્રોપર તેને સાંતળવાની છે, કેમ કે આપણા ટામેટાં બી કાચા છે, લસણ બી કાચું છે અને આદું બી કાચું જ છે. એટલે તેને બરોબર સાંતળવાની છે. જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી એને સાંતળવાની છે. પછી તેમાં કાશ્મીરી મરચું એડ કરી દઈશું 2 ચમચી. અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. તેને હલાવી લઈશું બરોબર. સબ્જી આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે સાતળીને રાખેલા મકાઈના દાણા તેમાં અંદર એડ કરી દઈશું. તેને બરોબર હલાવી લઈશું.
એમાં થોડુંક પાણી એડ કરી દઈશું. તમારે જેવી સબ્જી જોઈએ એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. હવે તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દઈશું. લાસ્ટમાં તેમાં 1 ચમચી મલાઈ એડ કરવાની છે, જેથી આપણી સબ્જી બહુ જ સરસ ક્રીમી એવી થાય. હવે 1 ચમચી કસૂરી મેથી લાસ્ટમાં એડ કરી દઈશું અને થોડીક તેલ છૂટું પડે ત્યાં સુધી એને સાતળી લઈશું. આપણું તેલ છૂટું પડી ગયું છે ને આપણી સબ્જી બનીને પણ રેડી છે. તો ગરમા ગરમ તેને સર્વ કરી દઈશું. જો ફ્રેન્ડ્સ, આપણી સબ્જી કેટલી સરસ બની છે. જો ફ્રેન્ડ્સ, તમને મારી આ સબ્જીની રેસીપી ગમી હોય તો મારી વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.